જાનવી મહેંદી ડિઝાઇન ડે 7માં આપણે મહેંદીના કોન બનાવવાની ટ્રાય કરી રહ્યા છીએ. હું દરરોજ બહારથી કોન લાવીને જ મહેંદી દોરીને તમને લોકોને બતાવતી હોઉં છું, પણ મેં કીધું હવે આપણે જાતે થોડુંક વર્ક કરીએ, એટલે મેં મહેંદી પછી શુગર અને નીલગીરીનું તેલ એડ કરીને એને હું પેસ્ટ બનાવીને આપણે મહેંદીના કોન બનાવવાની ટ્રાય કરવાની છે. આ પ્યોર ઓર્ગેનિક છે. મારે પણ જોવું છે કે આ મહેંદીના કોન હોય છે જે ઓર્ગેનિક બને છે એનો કલર આવે છે કે પછી આપણે જે કોન વાપરીએ છીએ એમાં શું મટીરિયલ વાપરવામાં આવે છે કે જે આપણને ખબર નથી, કે પછી આપણા કોનનો કલર આવે છે કે એ કોનનો કલર શાના માટે આવે છે, એ બધું મારે આજે રિસર્ચ કરવાનું મને મન થતું હતું, એટલે મેં આ કોનની પેસ્ટ બનાવી છે. હું એના કોન બનાવીશ. આ મેં પેસ્ટ તો કાલે બનાવી હતી, પણ તમને લોકોને આફ્ટર વિડીયો એટલે કે 24 કલાક બાદ મારે એ પેસ્ટનો કોન બનાવીને તમને મહેંદી દોરીને બતાવવાની હતી, એટલે અડધો વિડીયો કાલનો બનેલો જ હતો. આખો ફૂલ કમ્પ્લીટ આજે આપણે કરવાનો હતો. 24 કલાક થઈ ગયા હતા, થઈ જશે. એના બાદ હું તમને હમણાં બતાવીશ મહેંદીના કોન ભરીને અને મહેંદી દોરીને પણ બતાવીશ કે, અને ત્યારબાદ કાલે હું મારા મહેંદીના ફોટા પણ અપલોડ કરીને બતાવીશ કે આ ઓર્ગેનિક મહેંદી છે જે રિયલ, જે આનું આપણને બધે આટલું મટીરિયલ બતાવે છે, લખેલું પણ બતાવે છે, અને વિડીયોમાં પણ મેં જોયું આટલું મટીરિયલ બતાવે છે કે આવી રીતના તમે મહેંદીના કોન બનાવી શકો છો. પણ આપણે શીખવાના છે, આપણને કાંઈ હજી આવડતા નથી. જોઈએ આપણું મટીરિયલ પૂરતું છે કે આપણી ટેકનિક બરોબર છે કે પછી કેમાં ખામી છે, એ આપણને આફ્ટર વર્ક એટલે કે આપણો મહેંદીનો કલર આવે અને મહેંદીનું ફિનિશિંગ એટલે કે કોનનું ફિનિશિંગ કેવું આવે છે એના પરથી આપણને ખ્યાલ પડતો જશે અને આપણે આગળ ને આગળ બનાવતા જઈશું. મારું ટ્રાય એવું છે કે મારે જાતે જ મહેંદીના કોન વ્યવસ્થિત પરફેક્ટ કલર આવે અને ફિનિશિંગ મારે જોતું હોય એવું આવે એવી રીતના મહેંદીના કોન બનાવવા છે. એટલે હવે આપણે કોન ભરી લઈએ. ત્યારબાદ મેં કોન ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તમે લોકો જોઈ રહ્યા હતા. અને આફ્ટર હું તમને મહેંદી દોરીને પણ બતાવવાની છું, અને હા મહેંદીનો કલર કેવો આવશે એનો વિડીયો હું કાલ અપલોડ કરી દઈશ કે મારા હાથમાં હું દોરી રહી છું. તમે લોકો જોઈ રહ્યા છો કોન થોડોક ઢીલો બન્યો છે, એના કારણે મહેંદીને નીકળવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે, કારણ કે ઢીલા હોવાના કારણે એ પ્રોપર વર્ક થતું નથી. પણ કાંઈ વાંધો નહીં, આપણે બીજા કોન બનાવશું એટલે વ્યવસ્થિત બનાવી નાખીશું. તમે લોકો જોઈ રહ્યા છો મહેંદી દોરું છું, નાનો વિડીયો હું કાલે અપલોડ કરી દઈશ. ઓર્ગેનિક રીતે મેં આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ કે કાંઈ વાપર્યું જ નથી. બસ 3 વસ્તુથી આ બનાવ્યું છે. હવે આપણે જોવાનું છે કે આપણે ક્યાં ભૂલ ખાઈ ગયા કે કેવી રીતના કલર આવે પછી આપણને ખબર પડે, તો આપણે ફરીથી બીજું ટ્રાય કરવાનું રહેશે. જો આમાં આપણે સક્સેસફુલ નહીં થઈએ તો હું કાલે અથવા પરમ દિવસે ફરતી બીજા નવા મહેંદીના કોન બનાવીશ બીજી રીતથી. જોઈએ હવે આપણે કેમ થાય છે. હવે કલર આવે પછી ખબર પડશે. તો કાલે પાછા વિડીયો જોવા આવજો એટલે તમને કલરની ખબર પડશે. આ મહેંદીમાંથી કુલ 3 કોન બન્યા હતા.